દર્શક મિત્રો, ન્યૂઝ પેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। તો બનાસકાંઠા જિલ્લામાં ભાબરના કુવાડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનો ડીજેના તાલે વિદાય આપી હતી। ત્યારે શાળાના શિક્ષકની બાળકો પ્રત્યે લાગણી અને હૂંફને લીધે વાલીઓએ અને શિક્ષકોએ વિદાય લેતા શિક્ષકની ઉત્તમ કામગીરી અને શિક્ષણ પ્રત્યેની રુચિને પગલે શિક્ષણ જગતના માધાતાઓ દ્વારા નોંધ લીધી હતી અને તેના ફળ સ્વરૂપે અન્ય જગ્યાએ બઢતીની બદલી કરવામાં આવી હતી। ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષાનું ઋણ અદા કરવા શિક્ષકને ડીજેના તાલે ભવ્ય વિદાય આપી હતી, જે ઘટના શિક્ષણ જગત માટે ગર્વ મહેસૂસ કરે તેવા વિદાયના દ્રશ્યો જોવા મળ્યા હતા। પ્રકાશભાઈ નાયક 1999 થી કુવાડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી વાલીઓના અને વિદ્યાર્થીઓના દિલ જીતી લીધા હતા। ત્યારે 25 વર્ષે શિક્ષક પ્રકાશભાઈ નાયક બદલી થતા ગ્રામજનોએ અનોખો વિદાય સમારંભ યોજ્યો હતો। વળી શિક્ષક પ્રકાશભાઈ નાયકની 25 વર્ષે વડગામ તાલુકાના મજાદર ગામે બદલી થતા ગઈકાલે વિદાય સમારંભ યોજાયો હતો। અમારે અહીંયા અમારા પ્રકાશભાઈ નાયક પોતે અમારા કુવાડામાંથી પોતાની કર્મભૂમિ હોય એ રીતે પોતે 25 વર્ષ અમારે કુવાડાની સેવા કરી અને માદરે વતન પોતે જઈ રહ્યા છે। અમે અમારા ગામને ખૂબ જ દુઃખ છે, સાથે થોડો આનંદ પણ છે કે પોતે પોતાના વતન જઈ અને પોતાના સમાજની અને કુટુંબની સેવા કરી શકશે। અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એમનું આયુષ્ય સારું રાખે, એમને તંદુરસ્તી બક્ષે અને અમને આવતા સમયમાં પણ આનાથી વધારે વિશેષ સારો શિક્ષક મળે એવી પણ પ્રાર્થના કરીએ છીએ। અને બીજું કે આ પીકે સાહેબની ભાવવંદના કાર્યક્રમમાં અમારા ગામમાં જે ભાવવંદના રેલી નીકળેલી હતી એ રેલીમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાણા હતા। કેટલીય જગ્યાએ ખૂબ જ બહોળી સંખ્યામાં છોકરાઓ અને બહેરા છોકરા બધા એમના દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા અને એ બધા એમના ભાવ જે ભરેલા હૃદય સાથે એમને આજે વિદાય આપે છે। એવા કર્તવ્યનિષ્ઠ એવા શિક્ષક શ્રી પ્રકાશભાઈ નાયક સાહેબ આજે 1999 થી 2024 સુધી સતત 25 વર્ષ સુધી એક ઉમદા સેવા આપીને શારીરિક ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે કુવાડાના યુવાધનોને અનેક પ્રકારની નોકરીમાં તેમજ જ્યાં જ્યાં માર્ગદર્શન હતી એ માર્ગદર્શન પૂરું પાડીને આગળ લાવ્યા છે। આવા પ્રકાશભાઈ સાહેબ કાયમ માટે કુવાડાની જનતાને યાદ રહેશે। તેમજ આજે અમે એક બાજુ દુઃખ છે, એક બાજુ આમ ખુશીના આંસુ છે, તો આજે પ્રકાશભાઈને અમે ભાવભરી રીતે વિદાય આપવા જઈ રહ્યા છીએ, પણ મન નથી માનતું કે પ્રકાશભાઈને અમે વિદાય આપવા જઈએ, પણ મનને મક્કમ કરીને સમય સંજોગો પ્રમાણે આપણે એમને વિદાય આપવા તૈયાર થયા છીએ। કુવાડાની અંદર 25 વર્ષ જે મેં પસાર કર્યા છે એ મારી નોકરી, શિક્ષકની નોકરી એટલે વ્યવસાય ખરો, પગાર પણ ખરો, પણ મેં મારું દિલ અને ભાવ રેડીને એક આત્મીય સંબંધથી લોકો, વાલી, બાળકો, ગામથી અને આગેવાનોથી એટલા ઓતપ્રોત થઈને કામ કર્યું કે મને પણ એક કુટુંબ હોય ને મારું પોતાનું હોય ને એ પ્રમાણે કામ કર્યું, એટલે હું આટલા વર્ષ રહી શક્યો। હું અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી કહું છું કે મારું બાળવાટિકાનું બાળક હોય કે ધોરણ 8 નું બાળક હોય, જો એને હસાડવું હોય ને તો એ મારા એક ડાબા પેલની વાત છે। અને હું જાદુગરથી માંડી અને ગીત, અભિનય, બાળ ગીત અને બાળક ગમે તેટલું રોતું હોય ને તો એને હસાડવાની તાકાત મારા અંદર હતી, એ મારું સ્વમાન બોલે છે। આજે મને એવું લાગ્યું કે જો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એમાં આવા પછવાડે આવા ગામડાની અંદર સારા એવા કામ કરનાર શિક્ષકની કદર થતી હોય તો આ વાત ખરેખર હવે શિક્ષણ જગતમાં જોવા જેવી છે અને કદર થાય છે। કામ કરે એની કદર થાય જ। મેં કામ કર્યું, ગામે મારી કદર કરી, મને બહુ સંતોષ છે। 2 ઓક્ટોબરને લઈને આજે ધાનેરા ખાતે રોયલ સ્કૂલ તેમજ કોલેજ અને લાયન્સ ક્લબના સદસ્યોએ સાથે મળી ધાનેરાના પ્રાચીન મંદિર એવા મામા બાપજીના ધામ અને અંદર આવેલ તળાવની સાફ સફાઈ કરી હતી। ઉલ્લેખનીય બાબત છે કે તળાવનું રિનોવેશન લાખો રૂપિયા ખર્ચીને કરાયું હતું, પણ સાફ સફાઈના અભાવે ગંદકીના ઢગ જામ્યા હતા। આ તળાવ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જે ગાંધીજીના જન્મદિવસની ઉજવણીને લઈને તળાવ અને મંદિરની સાફ સફાઈ કરી ગાંધીજીની વાત પર મહોર મારી હતી।
સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની અર્થને સાચા અર્થમાં સાકાર કર્યો હતો. લગભગ 800 વિદ્યાર્થીઓ આ સફાઈ ઝુંબેશમાં જોડાઈને સાફ સફાઈની ફોટા પડાવતા આગેવાનોને પણ એક આડકતરો મેસેજ આપ્યો હતો. સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે એક 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે. અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી. ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એ એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે. જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું. તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે, તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી એક યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારતવાળી, એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા. તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર, ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ. આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ. આજે રોયલ સ્કૂલ, લાયન્સ ક્લબના મેમ્બરો અને KR આજના કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું. ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું. આપ જોઈ શકો છો, આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કર્યું છે. અને મંદિર પરિસરના અંદર પણ આજે 1 કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે. અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી. અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે, લાયન્સ ક્લબ જોડાણી છે, કે આ રાજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને મા બાપજીનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌ સેવકો અને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો. હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરીને લોકોને મીઠાઈ ખવડાવીને નિર્ણયને વધાવ્યો હતો. સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી. સમગ્ર બજારમાં જય ગૌમાતાના નાદ સાથે એકનાથ સરકાર તુમ આગે બઢો હમ તુમારે સાથેના નાદ ગુંજ્યા હતા. ગાયને માતા તરીકે જાહેરાત કરતા ગૌસેવકોમાં ખુશીનો માહોલ જોવા પણ મળ્યો. ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે. પૂજ્ય શંકરાચાર્યજી મહારાજો ચારે પીઠ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું અને વિશેષ કરીને જ્યોતિષપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવયુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જે પ્રકારે એક અભિયાન ઊભું કર્યું અને એના પરિણામ સ્વરૂપ આખા દેશમાં ગૌ માતા રાષ્ટ્રમાતા બને એ પ્રકારનો જે પ્રયત્ન ઊભો થયો અને એના માટે ભારતની સંસદમાં અહીંના બનાસકાંઠા સંસદે અવાજ તો ઉઠાવ્યો જ, પરંતુ રાજ્યની સરકારો પૈકી સૌથી પહેલાં કોઈએ પહેલ કરી હોય તો એ મહારાષ્ટ્રની સરકાર, એકનાથ શિંદેની સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પહેલ કરી છે. હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને, હું અભિનંદન આપું છું એકનાથ શિંદેજી સરકારને કે આપના દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. એ જ રીતે લાખણીની માં હિંગળાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો, તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આપ એવી સદબુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે. તમામ રાજ્ય સરકારો, ગુજરાત સરકાર પણ એમાં પહેલ કરે. ગુજરાત સરકારને અભિનંદન એટલા પૂરતા આપીશ કે એમના દ્વારા ગૌ માતાને ખૂબ સારી સહાય આપવામાં આવી રહી છે. એ જ રીતે હવે ગૌ માતાને રાજ્ય માતા બનાવે એ ગુજરાત પણ એમાં બીજા મણકામાં ઉમેરો થાય અને દેશની સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવે. એના માટે આજે જે મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતા બનાવવાનો દરજ્જો આપ્યો એની અમે સૌ ગૌ ભક્તોએ ભેગા મળી અને ઉજવણી કરી છે. હનુમાનજી મહારાજને અમે પ્રસાદ ચડાવ્યો છે, મા હિંગળાજને પ્રાર્થના કરી છે, કેમ કે હનુમાનજી મહારાજ એ બુદ્ધિમત્તોમાં વરિષ્ઠ છે એટલે બધી જ જગ્યાએ બુદ્ધિ એવી આપે કે જેનાથી એ બુદ્ધિ થકી એ સરકારો દરેક જગ્યાએ ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતા બનાવે. એ જ અભ્યર્થના સાથે જય ગૌ માતા. ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જે ગાય માતા તરીકે જે નિર્ણય લીધો
એ સૌથી સારો અમે આવકારીએ છીએ. આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાયને ગાય માતા તરીકે જાહેર કરે. આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર પાંજરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ. અને વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પાંજરાપોળ ભેગી કરે તો સારું. એવી ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ. કુચાવાડાથી ગણેશપુરા જવાના રોડનું કામ મોડી રાત્રે કરવામાં આવી રહ્યું છે, ત્યારે જવાબદારો સામે સવાલો ઉઠ્યા છે. પંચાયત હસ્તકનું આરસીસી રોડનું સરકારી કામ રાત્રે કરવામાં આવતા સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવાયા છે. મોડી રાત્રે કામ અંધારામાં કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, તેમાં કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે, તેના ઉપર ઊભા થયા છે સવાલો. જવાબદાર કુચાવાડ પંચાયતના હોદ્દેદારો, જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રે વગર મેટલે ધૂળમાં રોડ પાથરી દેવામાં આવ્યો. જાગૃત નાગરિક દ્વારા મેટલ કપચી વગર ધૂળમાં આરસીસી બનતું હોવાનું સામે આવતા વિડીયો બનાવવામાં આવ્યો અને પંચાયતની પોલ ખુલતા જવાબદારો સામે સળગતા સવાલો પણ ઊભા થયા. રાત્રે સરકારી કામ કરવાની પરમિશન આપી કોણે? કેમ પંચાયત દ્વારા કોઈ એક્શન લેવામાં ના આવ્યા? શું પંચાયતના જવાબદારો તેમાં સામેલ છે? પંચાયતના જવાબદારો તેમાં સામેલ છે કે કેમ તે તપાસનો વિષય છે. તો હાલ પ્રાથમિક જાણકારી પ્રમાણે રાત્રે મેટલ કપચી વગર આરસીસી રોડ બનાવવાનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ આરસીસી રોડ કેટલો મજબૂત હશે તે આપ સર્વ જાણી શકો છો. ત્યારે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શું કોઈ પગલાં લેશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં માજી સૈનિકના મોત મામલે કલેક્ટર અને એસપીને રજૂઆત કરાઈ. દાંતાના કેસરપુરાના માજી સૈનિકની હત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે. માજી સૈનિક દળ અને પરિવારજનો એકત્ર થઈ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી. 1 જુલાઈના હત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. પોલીસ દ્વારા કોઈ જ તપાસ ના કરવામાં આવતી હોવાના પરિવાર તેમજ માજી સૈનિક દળ દ્વારા આક્ષેપ કરાયા છે. ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જય હિન્દ. મારું નામ પંકજ સોલંકી છે અને અમે માજી સૈનિક સંગઠન બનાસકાંઠા અને ગુજરાત રાજ્ય તરફથી એ આવેદન આપવામાં માટે આવ્યા છીએ કે અમારે એક માજી સૈનિક હતા ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી, એમનું અંગત અદાવતમાં ખૂન કરી નાખવામાં આવ્યું છે. પોલીસ કોઈ કમ્પ્લેન લેતી નથી. અમે ઘણી બધી રજૂઆતો કરી, મીડિયા સમક્ષ આવેદનો આપ્યા, છતાં પણ અમને કોઈ ન્યાય નથી મળ્યો. અને એમને માથામાં કુલ્હાડી મારેલો છે એવા બધી પ્રૂફ હોવા છતાં પણ પોલીસ કોઈ એફઆઈઆર નોટ નથી કરી. ખાલી એડીનો રિપોર્ટ બનાવી અને એમનું પોસ્ટમોર્ટમ કર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ અમને આપતા નથી. આવી ઘણી બધી ભીનું અંદર સંકેલાયેલું છે જેનો પોલીસ ઉકેલ લાવતી નથી. એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને હવે એસપી કચેરી જઈ ફરી બીજું આવેદન આપવા જઈ રહ્યા છીએ. અમે 3 મહિના થઈ ગયા છતાં પણ આ કેસમાં અમને કોઈ ન્યાય મળ્યો નથી. એટલા માટે અમે ભેગા થયા છીએ. અને આજે અમે મીડિયા સમક્ષ પણ એ કહીએ છીએ કે હજુ જો આજે જે આવેદન આપ્યું છે એમાં ન્યાય નહીં મળે તો જે રીતે જૂનાગઢમાં એસપી કચેરી અને કલેક્ટર કચેરીને ઘેરી હતી માજી સૈનિકોએ, 35,000 માજી સૈનિકો ભેગા થઈશું, કલેક્ટર કચેરી અને એસપી કચેરીનો ઘેરાવ કરીશું, પછી અમને કહેતા નહીં કે અમને જણાવવામાં નથી આવ્યું. એટલા માટે અમે એક અહિંસાના રસ્તા પરથી આવીને આ આવેદન આપ્યું છે. મારું નામ સોલંકી કાજલબેન ધર્મભાઈ, ગામ કેસરપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. તારીખ 1/7/2024ના રોજ રાત્રે 9 વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ, નેતાભાઈ, નાગજીભાઈ, પાબુભાઈ, કાકા ધર્મા છાલોન ને દિલીપભાઈનો છોકરો કૂવામાં પડ્યો છે તેવું કહીને મારા પપ્પાને છેતરપિંડી સાથે લઈ ગયા. લઈ જઈને મારા પપ્પાનું મૃત્યુ કર્યું અને કૂવામાં નાખી. મારા ઘરના પરિવારે જઈને જોયું તો મારા પપ્પાનું મર્ડર કરીને કૂવામાં લાશ જોવા મળી. અમે લાશને બહાર કાઢીને જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ઘા હતા, પગના ભાગે કુવાડીના ઘા હતા અને શરીર પર અનેક ઈજાઓ થયેલી હતી. ત્યારે અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને જોયું તો તેમના ઘરમાં ખૂન, દિવાલ પર ખૂન હતું. 2 કુવાડીઓ ઘરમાં મળી આવી, એ પણ ખૂનવાળી હતી. અને ઘરની બહાર બોર પાસે એક કુવાડી મળી આવી હતી, એ પણ ખૂનવાળી હતી. ત્યારે એક કુવાડી પોલીસ રૂમાલથી પકડીને લઈ ગયા અને આરોપીઓને લઈ ગયા અને તેમને રિમાન્ડ પર પણ નથી લીધા અને આજ સુધી તેમને કંઈ સજા કરી જ નથી અને અમારું કીધેલું સાંભળતા જ નથી. ત્યારે મારા પપ્પા એક આર્મીમાંથી રિટાયર્ડ થયેલા હતા. મારા પપ્પા આર્મીમાં શહીદ થયા હોત તો અમને સંતોષ થોત, પણ મારા પપ્પાને કૂતરાની માફક મોત કરવામાં આવ્યું છે. અને ત્યારે આ 4 આરોપીઓને પકડ્યા ત્યારે કાનજીભાઈ, જગાભાઈ એ તો થોડા દૂરના હતા, તે ઘર હતું ત્યાંના થોડા દૂરના હતા અને એ
પોલીસ સ્ટેશને જઈને ખોટા પુરાવા કરીને મારા પપ્પાનો જે ન્યાય મળતો હતો તે તેમને રોકવ્યો છે. આજ સુધી કોઈ પોલીસે ન્યાય નથી કર્યો અને FIR પણ નથી દાખલ કરતા. તો મારા પપ્પા એક આર્મીમાં શહીદ ના થયા અને મારા પપ્પાની કૂતરાની માફક મોત કરવામાં આવ્યું છે, તો મારા પરિવારને રાત દિવસ ઊંઘ નથી આવતી. તો મારા પરિવારને ન્યાય જોઈએ છે. એક દીકરીના નાતે મારા પપ્પાનો ન્યાય જોઈએ છે. બસ હું એ જ તમારી જોડે માંગ કરું છું. અમે કલેક્ટર કચેરી આવીને અત્યારે એ જ આવેદન આપ્યું છે. જો આજ સુધી અમારું આવેદન ના અપાય તો અમે ધારણા ઉપર ઉતરીશું. આખું બનાસકાંઠા જિલ્લો ધારણા ઉપર ઉતરીશું. મારું ગામ સાથે ના આવે તો મારું આખું દેશ આવશે મારી સાથે. બસ એક દીકરીનો ન્યાય, એક દીકરીની ફરજ સાથે મારા પપ્પાનો ન્યાય જોઈએ છે. બસ. પાલનપુર તાલુકાના સાસમ ગામે આવેલ તળાવમાં સોમવારે બપોરના સમયે એક યુવક ગામ તળાવમાં નહાવા પડ્યો હતો. જો કે તળાવમાં પાણી ઊંડું હોવાથી આ યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને લઈ બનાવ અંગે ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જો કે 24 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં પણ આ યુવકનો મૃતદેહ મળી ન આવતા મડાણા સ્થિત SDRFની ટીમની મદદ લેવામાં આવી છે અને SDRFની ટીમ દ્વારા હાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ પડ્યો હોય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવોમાં પાણી ભરાયા છે, જેમાં સાસમ ગામે આવેલ ગામ તળાવમાં પણ પાણી ભરાયું હોય. સોમવારે ગામના 45 વર્ષીય કરસનજી જોરમલજી ઠાકોર નામનો યુવક તળાવમાં નહાવા પડ્યો હતો. જોકે તળાવમાં પાણીના ભરાવાને લઈ કાદવ કિચડ હોવાથી આ યુવક પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢવા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા પાલનપુર ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે સાસમ ગામે દોડી આવી તળાવમાં ડૂબેલ યુવકને શોધી કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ 24 કલાક જેટલો સમય વીતવા છતાં પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તળાવના પાણીમાં ડૂબવાની ઘટનાને લઈ તળાવ કાંઠે લોકોની ભારે ભીડ જામી. ત્યારે મડાણા સ્થિત SDRFની ટીમની મદદ લેવામાં આવી છે અને SDRFની ટીમ તેમજ ફાયરની ટીમ તેમજ ગઢ પોલીસ દ્વારા હાલમાં આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવી રહેલા દૂધના ટેન્કરે ટક્કર મારતા અકસ્માત સર્જાયા હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાનના જયપુર તરફથી ખાલી દૂધનું ટેન્કર પાલનપુર તરફ આવી રહ્યું હતું. ચિત્રાસણી નજીક આગળ જઈ રહેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવના પગલે L&T વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચીને ઈજાગ્રસ્ત ટેન્કર ચાલક કેબિનમાંથી બહાર નીકળી સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતના કારણે ટેન્કરના આગળના ભાગનું કેબિનના ફૂરચા ઉડી ગયા હતા. આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે વાલીઓ અને વિદ્યાર્થીઓ આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા, જ્યાં મોટી ભીડ હોવાથી વાલીઓ પોતાના બાળકો સાથે કલાકો સુધી ઊભા રહી મામલતદાર કચેરી આવી રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ મામલતદાર KP સવઈને જણાવ્યું હતું કે સાહેબ, અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે. અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી. અમે મજૂરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. અમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કેટલાક ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. જ્યાં વડગામ બજારમાં આધાર કાર્ડ અપડેટ થાય છે તેવો નથી પાણીની વ્યવસ્થા કે નથી બેસવાની વ્યવસ્થા. કલાકો સુધી ઊભા રહેવું પડશે. વડગામ મામલતદાર KP સવઈ વિદ્યાર્થીઓના અને તેમજ વાલીઓની વાત સાંભળીને ઉપર રજૂઆત કરી જેમ બને તેમ ઝડપી યોગ્યની નિકાલ લાવવાનું કહ્યું હતું. આજે KVYS માટે તો જે માનક સ્કૂલોમાં ગુજરાત શાળામાં સ્કોલરશીપની માટેનું તો છે એ તો સરકારી સમય તો લંબાયો છે, પણ જે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે ને એમાં સેન્ટર 2-3 જ છે. એટલે સરકારે એના 3-4 સેન્ટર આપે તો દરેક તાલુકા વાઇઝ આ સેન્ટર આપે તો બધું સોલ્યુશન જે રખડપટ્ટી થાય છે આમ જનતાની, તો એને રખડપટ્ટી ના થાય અને એનું સોલ્યુશન આવે. પણ સરકારે આ વાત ધ્યાનમાં લીધી છે અને ટૂંક સમયમાં 2-3 સેન્ટર આપી અને એનું સોલ્યુશન કરી નાખશે એવી મને આશા છે. પ્રેમજીભાઈ જીતાભાઈ ભૂતડિયા, પૂર્વ પ્રમુખ, વડગામ. સ્કૂલની અંદર આધાર અપડેશન ન હોવાના કારણે સ્કોલરશીપને લગતા કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. એટલે લગભગ 150 વાલી અને બાળકો આજે મામલતદાર ઓફિસ વડગામ ખાતે આવેલા છે અને એ અનુસંધાને અમે મામલતદારશ્રી વડગામને મળેલા અને મામલતદારશ્રીએ કહ્યું છે કે અમારી પાસે માત્ર 2 જ આધાર કીટ છે અને એમાં એક અંડર પ્રોસેસ છે અને એના કારણે આ લોકોને બહુ તકલીફ ઊભી થઈ છે. એટલે અમે મામલતદાર સાહેબને જે વિનંતી કરી છે એમને કહ્યું છે કે 4 વાગ્યા સુધીમાં અમે આનું સોલ્યુશન લાવીશું અને જો ના થાય તો અમે આ વાલીઓ સાથે ફરી મામલતદારને મળી અને સરકારશ્રીને રજૂઆત કરીશું.
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે ભાભર તાલુકા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આશરે 60 થી 70 બાળકો હાજર રહ્યા હતા, જેમાં ડોક્ટર ભાવેશભાઈ પરમાર દ્વારા બાળકોને તમાકુ ખાવું ન જોઈએ તે વિશે જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ આરોગ્ય શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો। રાષ્ટ્રીય તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત અને અમારા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી અને ડિસ્ટ્રિક્ટ ટોબેકો કાઉન્સિલર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તમાકુ નિષેધ કાર્યક્રમ નિયંત્રણ હેઠળ આપણે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વક્તૃત્વ સ્પર્ધામાં 60-70 જેટલા બાળકો હાજર રહ્યા। બાળકોએ ભાગ લીધો અને તમાકુ કઈ રીતે નિવારવું જોઈએ, આપણે આજુબાજુના લોકોને આપણે તમાકુ ન લેવા માટે કઈ રીતે પ્રેરવા જોઈએ, એ માટે એ લોકોએ વક્તૃત્વ આપ્યું અને ભાષણો આપ્યા। તમાકુ નિષેધના નારા લગાવવામાં આવ્યા અને બાળકોએ ખૂબ સારી ભાગીદારી કરી। શાળાના શિક્ષકો અને બીજો સ્ટાફ પણ આમાં તમાકુ નિષેધ કાર્યક્રમમાં જોડાણો અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે બીજા લોકોને તમાકુ અને બીજું વ્યસન કઈ રીતે છોડી શકીએ એ બાબતે જાગૃત કરવામાં આવ્યા। અને રેલવે સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકો અને શાળાગણ અને શિક્ષકગણ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રોગ્રામ ખૂબ સારી રીતે આગળ વધારવામાં આવ્યો।